નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર. આજે આપણે જોવાનું છે ધોરણ 5 જેમનો વિષય છે ઇંગ્લિશ યુનિટ નંબર 5 અ બ્યુટીફુલ બોન્ડ, એમનો પાર્ટ 1 ભાગ 1 જોવાનો છે. તો જોઈએ આપણે આગળ વધીએ. એમાં પહેલું આપણને લિસનિંગનો ટોપિક આપેલો છે રિએક્ટ એન્ડ એન્જોય. આપણે સરસ મજાનો અહીંયા પોએમ જોવાનું છે વી થેન્ક યુ ગોડ. આપણે બધા ઈશ્વરનો, આપણે બધા ભગવાનનો શું કરીએ છીએ તો કે આભાર માનીએ છીએ. કેમ માનીએ છીએ એ લખવાનું છે. ફોર ગ્રાસ એન્ડ ફ્લાવર્સ એન્ડ ગ્રોવિંગ ટ્રીઝ. ફોર ગ્રાસ, ગ્રાસ એટલે શું થશે તો કે ઘાસ. શું થાય? ઘાસ. ફ્લાવર્સ એટલે ફૂલો અને ગ્રોવિંગ ટ્રીઝ એટલે કે ઉગતા વૃક્ષો માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ. ફોર બર્ડ્સ એન્ડ બટરફ્લાઈઝ એન્ડ બીઝ, જે પક્ષીઓ છે, બર્ડ્સ એટલે પક્ષીઓ, બટરફ્લાય એટલે પતંગિયાઓ, બીઝ એટલે મધમાખીઓ, મધમાખીઓ માટે પણ આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ. ફોર અવર ફાધર્સ એન્ડ મધર, જેમણે આપણને માતા પિતા આપેલા છે એમના માટે પણ આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ. ફોર અવર સિસ્ટર્સ એન્ડ અવર બ્રધર્સ, આપણા સિસ્ટર્સ ભાઈ બહેનો માટે પણ આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ. વી થેન્ક યુ ગોડ, અમે તમારા આભારી છીએ, અમે તમારો આભાર માનીએ છીએ ઈશ્વર. ફોર હોમ એન્ડ ઓલ ધ લવ ધેટ્સ ધેર, અમને ઘર આપેલું છે, આપણને જે ઘર આપેલું છે એમાં મળતો આપણને પ્રેમ, આપણા માતા પિતા આપણને કેટલો બધો પ્રેમ કરે, સાચવે, સારી રીતે આપણને જે વસ્તુ જોઈએ લઈ દે, એના માટે પણ આપણે ઈશ્વરના આભારીએ છીએ. ફોર ફૂડ વી ઈટ એન્ડ ક્લોથ્સ વી વેર, અમે જે ખોરાક ખાઈએ છીએ અને અમે જે કપડાં પહેરીએ છીએ એના માટે પણ અમે ઈશ્વરના આભારીએ છીએ. ફોર બુક્સ ટુ રીડ એન્ડ સોંગ્સ ટુ સિંગ, જે અમે વાંચીએ છીએ, જે વાંચવા માટેના પુસ્તકો છે અને ગાવા માટેના ગીતો છે એના માટે. ફોર પ્લેમેટ્સ એન્ડ ફોર એવરીથિંગ, પ્લેમેટ્સ એટલે મિત્રો, શું થશે? મિત્રો. એવરીથિંગ એટલે બધું જ, અમે આ બધા માટે, અમારા મિત્રો માટે અને આ બધા જ માટે અમે ઈશ્વર તમારા આભારી છીએ. વી થેન્ક યુ ગોડ, અમે તમારો આભાર માનીએ છીએ. બરાબર. કમ્પ્લીટ ધ વર્ડ્સ. અહીંયા આપણે શું કરવાનું છે તો કે વર્ડ્સ આપણને જે સ્પેલિંગ આપેલો છે એ પૂર્ણ કરવાનું છે. તો પહેલું આપણને આપેલું છે એફ, તો અહીંયા લખેલું છે મેં FLOWERS, ફ્લાવર્સ. બીજું આપેલું છે બી, તો બી ઉપરથી આપણે સ્પેલિંગ લખેલે છે BUTTERFLIES, બટરફ્લાઈઝ. ત્રીજું છે જી, તો જી ઉપરથી લખેલું છે GROWING, ગ્રોવિંગ. ચોથું છે સી, તો સી ઉપરથી લખેલું છે CLOTHES, ક્લોથ્સ. પાંચમું છે પી, PLAYMATS, પ્લેમેટ્સ. છઠ્ઠું છે ઈ, EVERYTHING, એવરીથિંગ. આન્સર ધ ક્વેશ્ચન. સરસ મજાના સવાલ જવાબ આપણે લખવાના છે. જે આપણો મગજનો દુખાવો છે, સવાલ જવાબ, એ જ આપણો પૂછાણા છે. બરાબર. પહેલું છે વાય શુડ વી પ્રે ટુ ગો, આપણે શા માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ? પ્રે એટલે કે પ્રાર્થના કરીએ છીએ. વી શુડ પ્રે ટુ ગોડ ફોર એવરીથિંગ ધેટ હી વોઝ ગિવન અસ, આપણે ભગવાનને એટલા માટે પ્રાર્થના કરીએ છીએ કે આપણને એણે બધું જ આપેલું છે, એટલા માટે આપણે ભગવાનની પ્રાર્થના કરીએ છીએ. બીજું છે વેન ડુ યુ પ્રે ટુ ગો, તમે ક્યારે ભગવાનની પ્રાર્થના કરો છો, ક્યારે તમે ઈશ્વરને યાદ કરો છો? આઈ પ્રે ટુ ગોડ ઇન ધ મોર્નિંગ, હું હંમેશા સવારમાં ભગવાનને યાદ કરું છું. એન્ડ એટ બેડ ટાઈમ, જ્યારે મારો ખરાબ સમય હોય ત્યારે પણ હું ભગવાનને યાદ કરું છું. સ્કૂલે ગયા છીએ, હોમવર્ક ચેક કરવા આવ્યા છે મેડમ, પણ આપણે હોમવર્ક કરેલું નથી, આપણો ખરાબ સમય છે. કેમ તો કે મેડમ ખીજાશે, કાં તો મારશે, અથવા તો 5 વાર લખવા આપશે. આપણે સીધા બે હાથ જોડી નીચે અને શું કરીએ, આમ કરીને આમ બે આંગળી ક્રોસ કરી દેવી ને એમ કે હે ભગવાન આજે બચાવી લેજો, બચાવી લેજો, એવું કરવા માંડીએ ને, આપણા બેડ ટાઈમમાં પણ આપણે ભગવાનને યાદ કરીએ છીએ. આગળ વધીએ. લિસન ટુ ધ સ્ટોરી. સરસ મજાની આપણને વાર્તા આપેલી છે માય બ્રધર. સ્ટોરીનું નામ છે મારો ભાઈ. જોઈએ. ધેર વોઝ અ સ્મોલ હિલ, એક નાની એવી ટેકરી છે. ધેર વોઝ અ સ્મોલ હિલ, એક નાની એવી ટેકરી છે. અ પાથ વોઝ પાસિંગ થ્રો ધ હિલ, ટેકરીમાંથી એક નાની એવી કેડી જાય છે, એટલે કે રસ્તો જતો હતો. એક નાની એવી ટેકરી છે, એની અંદરથી એક નાનો એવો રસ્તો જાય છે, મતલબ કે સાંકડો એવો રસ્તો છે. It went through the trees of pine and fire, and because of that it looked lovely. It went through the trees of pine. Pine એટલે શું થશે તો કે દેવદાર, અને fire એટલે શું થશે તો કે ચીડના. આ જે ગલી છે શેનાથી તો કે દેવદાર અને ચીડના વૃક્ષોની વચ્ચેથી થઈને નીકળતી
હતી. પીપલ ઓફન વર્ક ઓન ઇટ ટુ અ હોલી પ્લેસ છે. લોકો છે એ શું કામ ત્યાં જતા હતા તો કે આ પવિત્ર સ્થળ ઉપર જવા માટે ઘણીવાર તેનો ઉપયોગ કરતા હતા. વન ડે એક દિવસ ધ સન શોન હાઈ ઇન ધ સ્કાય આકાશમાંથી ખૂબ જ અસહ્ય તડકો પડી રહ્યો હતો. ખૂબ જ તડકો પડવા માંડ્યો. મેની પીપલ વેર ક્લાઇમ્બિંગ અપ ધ હિલ સ્લોલી એન્ડ કેરફુલી ઘણા બધા લોકો એક સાથે ગ્રુપ આખું જાય છે. ક્યાં તો કે આ ટેકરી ઉપર ચડતું હતું. જો ક્લાઇમ્બિંગ એટલે ચડવું, હિલ એટલે ટેકરી, ધીમે ધીમે, કેરફુલી એટલે કાળજીપૂર્વક ધીમે ધીમે તેઓ ચડે છે. સો ધે રીચ્ડ ધેર સેફલી તેઓ ત્યાં પહોંચે કેવી રીતે સુરક્ષિત રીતે ત્યાં પહોંચી જાય, સલામત રીતે ત્યાં પહોંચી જાય. અ ગર્લ ઓલ્સો ક્લાઇમ્બેડ અપ ધ હિલ વિથ ધેમ શું કરે છે તેમની સાથે એક નાની એવી ગર્લ પણ એમની સાથે ટેકરી ઉપર ચડે છે. જો અહીંયા દેખાય છે ને, હા, હર નેમ વોઝ મીના તેનું નામ શું હતું તો કે મીના. મીના વોઝ 12 years old મીના છે કેટલા વર્ષની હતી તો કે 12 વર્ષની નાની એવી છોકરી હતી. શી વોઝ નોટ અલોન તે એકલી હતી નહીં. શી કેરીડ અ બોય ઓન હર બેક તેની પાછળ એના પીઠનો ભાગ છે એની પાછળ શું હતું તો કે વન બોય એક છોકરો હતો. બીકોઝ હી વોઝ નોટ એબલ ટુ ક્લાઇમ્બ કેમ તો કે તે ટેકરી ઉપર ચડવા માટે સક્ષમ હતો નહીં. નાનો એવો છોકરો હતો એટલા માટે ટેકરી ઉપર ચડી શકે નહીં. એટલે મીના તો 12 વર્ષની હતી, એ પણ નાની જ કહેવાય. તો એની પીઠ ઉપર એક નાનો એવો છોકરો લઈને એ ચડતી હતી. હી વોઝ 4 years old તે નાનું છોકરું હતું એ કેટલા વર્ષનું હતું માત્ર 4 વર્ષનું જ હતું. His hair was curly તેના જે વાળ હતા એ કેવા હતા તો કે વાકડિયા હતા. His eyes were black તેની આંખો કાળી and his face was shining in the bright sun અને તેનો જે ચહેરો છે એ સૂર્યપ્રકાશની અંદર સરસ મજાનો ચમકતો હતો. મીના climbed up the hill slowly and steadily with her brother તેની જે ભાઈ છે નાનો એવો એને લઈને બિચારી ધીમે ધીમે પીઠ ઉપર લઈને ચડે છે, ટેકરી ઉપર ચડે છે. બોથ મીના એન્ડ હર બ્રધર વેર હેપી મીના અને તેનો ભાઈ બંને કેવા હતા તો કે ખુશમ ખુશ હતા. A man in the group looked at મીના એ ગ્રુપમાં બધા સાથે જતા હતા તો એમાંથી એક મેન એક માણસ આ મીનાને જુએ છે. He felt sorry for her તેને દયા આવે છે એની ઉપર. કેમ તો કે આ નાની એવી બિચારી છોકરી છે તો 12 વર્ષની છોકરી છે, એની પીઠ ઉપર પાછું 4 વર્ષનું છોકરું ટીંગાઈ રહ્યું છે તો એને દયા આવે છે. જ્યારે આપણે ચડવાનું હોય ને ત્યારે આપણને બહુ થાક લાગે. ઉતરવામાં તો થોડીક તકલીફ ન થાય પણ ચડવાનું હોય ત્યારે તો બહુ થાક લાગે. He said to her તે કહે છે તેને શું કહે છે my child બેટા why are you carrying a boy on your back તું શા માટે આ નાના એવા બાળકને તું શા માટે તારી પીઠ ઉપર લઈને જાય છે. Don't you feel his load તને ભાર લાગતો નથી તો આ નાના એવા બાળકને તારી પીઠ ઉપર લઈને જાય છે તને ભાર લાગતો નથી. મીના looked at him in wonder મીના તેને આશ્ચર્યથી જોઈ રહી. એને આશ્ચર્ય થયું કે આ ભાઈ મને આવું શું કહેતા હશે. She could not understand he તે સમજી જ નહીં. ભાઈએ જે કીધું ને એ માણસે જે કીધું એ મીના કઈ સમજતી નથી. She said તે કહે છે શું કહ્યું he is not lord આ કોઈ ભાર નથી. He is my brother આ મારો ભાઈ છે. આ કોઈ ભાર નથી આ મારો ભાઈ છે. આન્સર ધ ક્વેશ્ચન્સ અહીંયા આપણે શું લખવાનું છે તો કે સવાલ જવાબ લખવાના છે. પહેલું છે વેર ધ પીપલ ગોઈંગ લોકો જે છે એ ક્યાં જઈ રહ્યા હતા તો ક્યાં જઈ રહ્યા હતા. ધ પીપલ વેર ગોઈંગ ટુ હોલી પ્લેસ ઓન ધ હિલ તે કેવી રીતે ક્યાં તો કે પવિત્ર સ્થળે જતા હતા ને એ હિલનો ઉપયોગ ક્યાં જે કેડી હતી સાંકડી એવી એનો ઉપયોગ ક્યાં થતો હતો કે ઉપર જે પવિત્ર સ્થળ હતું ત્યાં જવા માટે એનો ઉપયોગ થતો હતો. તો અહીંયા આપણે લખેલું છે ધ પીપલ વેર ગોઈંગ ટુ ધ હોલી પ્લેસ ઓન ધ હિલ. બીજું છે How old was મીના's brother મીનાનો ભાઈ છે એ કેટલા વર્ષનો છે તો મીના's brother was 4 years old મીનાનો ભાઈ કેટલા વર્ષનો છે તો કે 4 વર્ષનો. ત્રીજું છે what did the man ask મીના જે ઓલો માણસ જે છે એને મીનાને શું પૂછ્યું. the man asked મીના માણસે મીનાને પૂછ્યું why are you carrying a boy on your back તું શા માટે આ નાના એવા બાળકને તારી પીઠ ઉપર લઈને જાય છે. Don't you feel his load તને ભાર લાગતો નથી. ચોથું છે what did મીના reply to the man મીનાએ રિપ્લાય શું આપ્યું મીના એને શું જવાબ આપ્યો માણસને તો કે મીના replied to the man મીનાએ એને જવાબ આપ્યો he is not load આ કોઈ ભાર નથી. he is my brother આ મારો ભાઈ છે.
રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. વાક્ય સાચું છે તો લખવાનું છે ટ્રુ, વાક્ય ખોટું છે તો લખવાનું છે ફોલ્સ. પહેલું છે મીના લુકડ સેડ. મીના જે છે ઉદાસ દેખાતી હતી. નહીં, વાક્ય ખોટું છે. એ અને એનો ભાઈ બંને કેવા હતા તો કે ખુશ, તો અહીંયા આપણો જવાબ આવશે ફોલ્સ. બીજું છે મીના વોઝ 12 years old. મીના જે છે 12 વર્ષની છોકરી હતી. યસ, વાક્ય સાચું છે તો આપણે લખશું ટ્રુ. ત્રીજું છે ઇટ વોઝ રેનિંગ વેન મીના ક્લાઇમેડ અપ ધ હિલ. જ્યારે આ ટેકરી ઉપર મીના ચડતી હતી ત્યારે વરસાદ આવી રહ્યો હતો નહીં, ધમધમતો તડકો હતો, તો અહીંયા વાક્ય આપણું આવશે ફોલ્સ. ચોથું છે મીનાસ બ્રધર વોઝ અનેબલ ટુ ક્લાઇમ્બ અપ ધ હિલ. મીનાનો ભાઈ જે છે એ હિલ ઉપર ચડવા માટે સક્ષમ હતો નહીં. વાક્ય કેવું છે તો કે સાચું છે. ઓકે, અહીંયા આપણું આ ભાગ 1 જે છે એ અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે મળશું ભાગ 2 તરફ. ઓકે, આજના વિડીયો માટે થેન્ક યુ.